ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો કેમ છો બધા, મજામાં ને? તો અમારા વિડીયોમાં તમારું સ્વાગત તો અમે કરી દીધું છે. તો આપણે નેક્સ્ટ રૂમમાં જઈએ. ચલો તો ગાઈઝ, અમે નેક્સ્ટ રૂમમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો અમારો બધું સામાન આવે તો ગામડે લઈ જવાનો, એના માટે પેક થઈ ગયો છે. પ્લસ કે આપણે આજે મશીને બેસવાનું છે. શું સિવાય બેસવાનું છે? ખાલી 5-10 મિનિટનું કામ છે. પછી મારે બીજું પણ કામ છે બહુ બધું. મશીને બેસવાનો ટાઈમ મળતો જ નથી. હું જાતે પોતે પ્રોપર સિલાઈનું બધું જ કામ કરું છું. પણ આ વખતે અહીંયા પપ્પાના ઘરે આવ્યા પછી મશીને બેઠી જ નહીં. 1-2 વાર બેઠી છું બસ, ખાલી થોડું માટે. અને મારા ખુદનું બ્લાઉઝ સ્ટીચ કરવા માટે બધું જ મેં બહાર આપી દીધું હતું. કેમ કે આપણા જોડે ટાઈમ હમણાં છે જ નહીં બિલકુલ, કેમ કે ઘરમાં પ્રસંગ છે એના માટે. તો ચલો હવે બીજી વાતો તો પછી આપણે કરશું. પણ મશીન ઉપર બેસવાનું કારણ છે કે ભાઈના બહારથી ભાઈ શર્ટ લાવ્યા છે. તો હવે એને લોંગ શર્ટ થાય ને, તો શર્ટને આપણે કટ કરવાના છે. તો આપણે કરી દઈએ. ચલો, શર્ટ તમને નહીં બતાવીએ, કટ કરશું એ પણ તમને નહીં બતાવીએ. એનું કારણ છે કે ભાઈ હમણાં બધું શો નહીં કરવાનું તમને, એના માટે. પણ મશીને જરૂર બેસવાનું હોય તો મશીન અમે ચાલુ કરશું. પ્લસ મારામાં એક પ્રોબ્લેમ અહીંયા થઈ ગઈ. જો પ્રોબ્લેમ એમ થઈ છે કે આ મશીન છે બરાબર, મશીનનો વાયર અહીંયા કોઈ ક્લબ છે જ નહીં. તો મેં મશીનનો વાયર કેવી રીતે કર્યો, જો ટેણાઉં કેવું કર્યું. જો આમ લુક દૂરથી બતાવું તમને તો ચાલશે. આપણે હવે ચલો, આપણે મશીને બેસવાનું હતું પણ થોડું કામ આવી ગયું છે. આ બધી સ્વિચો જો થોડી હલે, તો એને આપણે ફિટ કરાવવાની. તો આપણે ભાઈ બોલાયા તે ભાઈ આવી ગયા, તો ફટાફટ સ્વિચ ફિટ કરી નાખશે. પછી આગળ વાત શું કરીએ. મશીને બેસવાનું છે પાક્કું. તો ગાઈસ, આપણે રોટલી વઘારવાની. તો પહેલાં બતાવજો નિકુલભાઈ, બતાવો. જો રોટલીના કટકા કરી દીધા, તો ડુંગળી કાપું. તો ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા છે 12. તો આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો. તો ચલો આપણે જ રસોઈ કરવી પડશે. મમ્મી તો નવા ઘરે આવ્યા, તો કામ આમથી આમ બધું ગોઠવવામાં જ રહે. તો ચલો આપણે બનાવીશું રોટલી વઘારશું રસાવાળી. તો રોટલી વઘારવા માટે આપણે પહેલાં તો ગાઈસ આપણે કઢાઈ ચડાવી દીધી છે. એમાં આપણે તેલ નાખી દઈએ ફટાફટ. ગાઈસ, લીલોડા બટેકાનું શાક બનાવ્યું છે, ટામેટાનું. રાજભાઈ તો પાપડ ખાવા માંડે. ગાઈસ, તેલ મૂકી દીધું આપણે પાપડ તળવા માટે. ચલો પાપડ તળી દઈએ ફટાફટ, રાજભાઈ ખાવા એટલે. ગાઈસ, આપણે તો ઉઠ્યા એટલે મમ્મી શું લઈને આવ્યા, રાજ બતાવજે શું લઈને આવ્યા હતા મમ્મી. આગે રાજ. તો ગાઈસ, ગરમીનો મોસમ ચાલુ થઈ ગયો છે, બહુ મસ્ત લાગે. મેંગો ડોલી ના, આના જોડે મેંગો ડોલી. આ ખાલી મેંગો ફ્લેવર है. મેંગો ડોલી એના જોડે, રાજ જોડે. ગાઈસ, મમ્મી તો ગઈ है નાસ્તો લેવા માટે. તો શું નાસ્તો લઈને આવે ચલો જોઈએ. આપણે ચૂપકે બનાવવો પડશે, કેમ કે મારી મમ્મીને ખબર પડશે તો બોલશે, એટલે આપણો અવાજ નહીં આવે થોડી વાર માટે. આ રાજની એક પાપડી બરાબર, આ ગણેશ દાને ગોઠિયા બરાબર, આ મેંદર મમ્માને ચવણ બરાબર, પછી આ મેંદર મમ્માને સેવ બરાબર, આ લતાબેનને સેવ
બરાબર. તારે ચવાણું બરાબર. પછી આ મહેનત મામાને ચવાણું બરાબર. પછી આમાં રાજુભાઈને મોળી સેવ બરાબર. પછી અહીંયા આમાં મહેન્દ્ર મામાને દાળ બરાબર. આ રાજુભાઈને ચકરી બરાબર. પછી આ મારે રાજુભાઈને પૂરી ના આ બધાને પૂરી ખાવાની. રાજુભાઈને મેદાની છે ને એટલે બરાબર. પછી આમાં રાજુભાઈને ખાખરા બરાબર. આમાં રાજુભાઈને ખાખરા બરાબર. હે આ મારે રાજુએ નાશપતિ નાની કટાઈ. આ એક તારે એક રજુ માસી રે બરાબર. આઈ પાક્કું પાક્કું એ બધા લઉં. આમાં રાજુભાઈને દરાક બદામ દરાક ખજૂર. આમાં રાજુને નાસ્તો બરાબર છે બરાબર. પછી હું નાખ્યું પછી હું નાખ્યું ફ્રૂટી ફ્રૂટી નહીં મળતી અહીંયા. શેરડીનો જ્યુસ પીવો તો જ્યુસ પીવો. ઓકે તો જ્યુસની મજા લેવા માંડ્યા. અને આપણે ખાવાનો નાસ્તો શું લાવ્યું ભાઈ. તો વિચાર કરો આટલા બધા મરચાં કેમ કાપ્યા. તો કંઈ તળવા માટે નહીં કાપ્યા, બનાવવાનું છે અથાણું. જો મેં મહેંદી પાડી આખા 3 કલાકની મહેનતે મારે જો ખાલી. તો આવી ભંગાર મહેંદીમાં મેં 3 કલાક લગાડ્યા જોઈ. તો મને કોમેન્ટ કરો કે મને મહેંદી આવડે કે નહીં. ફાઇનલી ગાઈઝ આજનો દિવસ અમારો અહીંયા પૂરો થાય છે. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ઘડિયાળમાં વાગી ગયા છે 11 અને રાજભાઈ જુઓ હજી પણ મસ્તી કરે છે. અને આ ભાઈ જુઓ ના સુધરે આવા માણસો. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ બાય.